ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ। આમ તો ભગવાન વિષ્ણુએ અત્યાર સુધી 23 અવતાર ધારણ કર્યા છે। આ બધા જ અવતારોની અંદર તેમનો મહત્વનો અવતાર શ્રી કૃષ્ણ રહ્યો છે। આ અવતાર તેમણે ભવિષ્ય અવતારના 28મા દ્વાપરમાં શ્રી કૃષ્ણના રૂપે દેવકીના ગર્ભમાં મથુરાની જેલમાં લીધો હતો। હકીકત તો તે હતી કે આ સમયે ચારે બાજુ પાપ કૃત્ય થઈ રહ્યા હતા। ધર્મ નામની બધી જ વસ્તુઓ મરી પરવારી હતી, જેથી કરીને ધર્મને સ્થાપિત કરવા માટે શ્રી કૃષ્ણએ જન્મ લીધો। શ્રી કૃષ્ણની અંદર રહેલા એટલા બધા અમિત ગુણો હતા કે તેમને પોતાને પણ જાણ ન હતી, પછી અન્યની વાત જ શું કરવાની। બ્રહ્મ, વિષ્ણુ તેમજ શિવ પ્રભૃતિ દેવતા જેમના ચરણોમાં ધ્યાન કરે છે, આવી રીતે કૃષ્ણ ગુણવાદનું વાદક અત્યંત પવિત્ર છે। શ્રી કૃષ્ણથી જ પ્રકૃતિ ઉત્પન્ન થઈ હતી। સંપૂર્ણ પ્રાકૃતિક પદાર્થ, પ્રકૃતિના કાર્યો સ્વયં શ્રી કૃષ્ણના હાથમાં જ હતું। શ્રી કૃષ્ણએ આ પૃથ્વી પરથી અધર્મને જળ મૂળથી ઉખાડી ફેંક્યો, તેમની સ્થાને ધર્મને સ્થાપિત કરી દીધો। બધા જ દેવતાઓમાં શ્રી કૃષ્ણ એવા હતા કે આ પૃથ્વી પરથી 16 કળાઓથી પરિપૂર્ણ થઈ અવતરિત થયા હતા। તેમણે જે પણ કાર્યો કર્યા તેને પોતાના મહત્વપૂર્ણ કાર્યો સમજ્યા હતા। પોતાના કાર્યોની સિદ્ધિ કરવા માટે તેમણે સામ, દામ, દંડ, ભેદ બધાનો જ ઉપયોગ કર્યો હતો, કેમ કે તેમને આ પૃથ્વી પર અવતાર લેવાનો એક જ ઉદ્દેશ્ય હતો, પૃથ્વી પરથી બધા જ પાપીનો નાશ કરી દેવો। પોતાના ઉદ્દેશ્યને પૂર્ણ કરવા માટે તેમને જે યોગ્ય લાગ્યું તે તેમણે કર્યો। તેમણે કર્મ વ્યવસ્થાને સર્વોપરી માની કુરુક્ષેત્રની ભૂમિમાં અર્જુનને જ્ઞાન આપી તેમણે ગીતાની રચના કરી હતી। આજના કળિયુગમાં હિન્દુ ધર્મમાં સૌથી મહત્વની ગીતા ગણાય છે।